Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં હિસાબી પ્રક્રિયા અને આખરી હિસાબો તૈયાર કરવા માટેનું મોડ્યુલ નંબર 15 જોઈશું. મોડ્યુલ નંબર 15 હિસાબી પ્રક્રિયા 3. મોડ્યુલ નંબર 14માં આપણે દ્વિનોંધી નામા પદ્ધતિના મૂળભૂત પાસાઓ અને વ્યવહારોનું સ્વરૂપ, દ્વિનોંધી નામા પદ્ધતિની વિશેષતાઓ, દ્વિનોંધી નામા પદ્ધતિની પ્રક્રિયાના તબક્કાઓ, વ્યવહારોની બેવડી અસર, ખાતાના પ્રકારો અને ઉધાર જમાના નિયમો વિશે અભ્યાસ કર્યો. આ મોડ્યુલમાં આપણે વિવિધ પ્રકારની આમનોંધોનો અભ્યાસ કરીશું. પહેલા ઉદાહરણમાં આપણે એવા વ્યવહારો લઈએ જેમાં માલ મિલકતના ખાતા સંકળાયેલા હોય અને તેના માટે આવે તે ઉધાર, જાય તે જમા, તે નિયમ લાગુ પડે. ઉદાહરણ નંબર 1. ગરિમાના ચોપડામાં નીચેના વ્યવહારોની આમનોંધ લખો. 2025 એપ્રિલ 1 બેંકમાં રોકડ જમા કરાવી ₹40,000. મિત્રો, બેંકમાં રોકડ જમા કરાવવાથી આપણી પાસેથી રોકડ જશે અને બેંક શિલકમાં વધારો થશે. એટલે કે માલ મિલકતના નિયમ પ્રમાણે બેંક ખાતું ઉધાર થશે અને ધંધામાંથી રોકડ જાય છે, માટે જમા થશે. એપ્રિલ 2 ઓફિસના ઉપયોગ માટે બેંકમાંથી રોકડ ઉપાડી ₹10,000. ઓફિસ ઉપયોગ માટે બેંકમાંથી રોકડ ઉપાડવામાં આવે ત્યારે ધંધામાં રોકડ આવે છે. માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ આવે તો ઉધાર અને બેંકમાંથી શિલક ઘટે છે, બેંકમાંથી પૈસા જાય છે, માટે બેંક ખાતે જમા થશે. એપ્રિલ 4 ચેક દ્વારા ₹18,000ની મશીનરી ખરીદી અને ગોઠવવાનો ખર્ચ ₹2,000 થયો. પૂરી રકમનો ચેક આપ્યો. મિત્રો, મિલકત ખરીદવામાં આવે અને આ ખરીદેલી મિલકત પાછળ કરવામાં આવતા તમામ પ્રકારના ખર્ચાઓ એ મૂડી ખર્ચ ગણાશે. તેથી મશીનરીની કિંમત ₹18,000 વત્તા ગોઠવણીનો ખર્ચ ₹2,000, કુલ ₹20,000ની નોંધ થશે. મશીનરી ખરીદવામાં આવે ત્યારે ધંધામાં મશીનરી નામની મિલકત આવે છે. આવે તો ઉધાર, મશીનરી ખાતે ₹20,000 ઉધાર થશે અને ધંધામાંથી આ નાણાં ચેકથી ચૂકવાયેલા છે, તેથી જાય તો જમા, એટલે કે બેંક ખાતે રકમ જમા કરવામાં આવશે. એપ્રિલ 5 યંત્ર ખરીદ્યું, ₹7,000 અને નૂરપેટે ₹500 ચૂકવ્યા. મિત્રો, યંત્ર ખરીદવામાં આવે અને તેની પાછળ કરવામાં આવતો ખર્ચ એ મૂડી ખર્ચ ગણવામાં આવશે. તેથી ₹500 નૂરની રકમ યંત્રની કિંમતમાં ઉમેરવામાં આવશે. આથી યંત્રની કુલ કિંમત ₹7,500 ગણાશે. યંત્ર ખરીદવાથી ધંધામાં યંત્ર આવે છે, માટે યંત્ર ખાતે ઉધાર ₹7,500 અને ધંધામાંથી રોકડ જાય છે, માટે રોકડ ખાતે જમા ₹7,500 થશે. એપ્રિલ 8 ટાટા મોટર્સ પાસેથી ₹90,000ની મોટરકાર ચેક દ્વારા ખરીદી અને સરકારી કર પેટે ₹10,000 રોકડા ચૂકવ્યા. અહીં પણ મિલકત ખરીદતા કરેલો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરાય છે. આ ખર્ચને મૂડી ખર્ચ જ ગણવામાં આવે છે. તેથી મોટરકારની કિંમત 90,000 વત્તા સરકારી કર ₹10,000 બરાબર કુલ મોટરકારની કિંમત ₹1,00,000 થશે. મોટરકાર ખરીદવાથી ધંધામાં મોટરકાર નામની મિલકત આવે છે. આવે તો ઉધાર, એટલે કે મોટરકારની કિંમત ₹1,00,000 ઉધારવામાં આવશે અને તેમાંથી 90,000 ચેકથી ચૂકવવામાં આવે છે. તેથી જાય તો જમા, બેંક ખાતે જમા ₹90,000 અને 10,000 રોકડા ચૂકવવામાં આવે છે. તેથી રોકડ ખાતે જમા ₹10,000 થશે.
એપ્રિલ 11 રૂપિયા 2 લાખનું ફર્નિચર ખરીદ્યું અને રકમ ચેકથી ચૂકવી. ફર્નિચરનું ગાડા ભાડું રૂપિયા 12,000 અને મજૂરી પેટે રૂપિયા 4,000 રોકડેથી ચૂકવ્યા. અહીં પણ ફર્નિચર નામની મિલકત ધંધામાં ખરીદવાથી આવે છે. આ મિલકત ખરીદતા કરેલો ખર્ચ એ પણ મૂડી ખર્ચ ગણવામાં આવશે અને મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવશે. એટલે કે ફર્નિચરનું ગાડા ભાડું રૂપિયા 12,000 તેમજ મજૂરી ખર્ચ રૂપિયા 4,000 મિલકતની કિંમત એટલે કે ફર્નિચરની કિંમતમાં ઉમેરતા ફર્નિચરની કુલ રકમ 2,16,000 ફર્નિચર ખાતે ઉધાર થશે અને ધંધામાંથી આ નાણાં ચેકથી ચૂકવાય છે. તેથી જાય તો જમા રૂપિયા 2 લાખ બેંક ખાતે જમા થશે અને ફર્નિચરનું ગાડા ભાડું અને મજૂરી એમ બંને રકમ રોકડેથી ચૂકવાય છે. તેથી ધંધામાંથી રોકડ જાય છે. તેથી રોકડ ખાતે જમા રૂપિયા 16,000 નોંધાશે. એપ્રિલ 15 મકાનનું બાંધકામ કર્યું અને જમીન માટે ચેક દ્વારા રૂપિયા 2 લાખ ચૂકવ્યા. સ્ટીલ માટે રૂપિયા 30,000, ઈંટો માટે રૂપિયા 10,000, સિમેન્ટ માટે રૂપિયા 40,000 અને મજૂરી માટે રૂપિયા 20,000 રોકડા ચૂકવ્યા. આ બધી જ રકમ એ મકાનની કિંમતનો એક ભાગ ગણી અને મકાન ખાતે ઉધાર કરવામાં આવશે અને ધંધામાંથી રોકડ જાય તો તે રોકડ ખાતે જમા કરવામાં આવશે. જે રકમ ચેકથી ચૂકવવામાં આવી છે તે બેંક ખાતે જમા થશે અને જે રકમ રોકડેથી ચૂકવવામાં આવી છે તે રોકડ ખાતે જમા થશે. અહીં 2 લાખ રૂપિયા ચેકથી ચૂકવ્યા છે એટલે 2 લાખ બેંક ખાતે જમા થશે અને બાકીની રકમ સ્ટીલના રૂપિયા 30,000, ઈંટોના રૂપિયા 10,000, સિમેન્ટના રૂપિયા 40,000 અને મજૂરીના રૂપિયા 20,000 રોકડમાં ચૂકવાતા હોવાથી આ રકમ રોકડ ખાતે જમા કરવામાં આવશે. એપ્રિલ 18 ફર્નિચર વેચ્યું રૂપિયા 30,000. મિત્રો, ફર્નિચર વેચવાથી ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર અને બદલામાં ફર્નિચર ધંધામાંથી જાય છે. માટે જાય તો જમા, રોકડ ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે જમા થશે. એપ્રિલ 20 પાયલને રૂપિયા 12,000માં યંત્ર વેચ્યું. યંત્ર પાયલને વેચ્યું છે. ધંધામાંથી યંત્ર નામની મિલકત જાય છે. માટે યંત્ર ખાતે જમા થશે. પાયલ લાભ લેનાર છે. તેથી પાયલ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. એપ્રિલ 22 કનિકાને મોટરકાર વેચી રૂપિયા 1 લાખ. કનિકાને મોટરકાર વેચવાથી ધંધામાંથી મોટરકાર નામની મિલકત જાય છે. તેથી મોટરકાર ખાતે જમા થશે. કનિકા લાભ લેનાર છે. કનિકા ખાતે ઉધાર, તે મોટરકાર ખાતે જમા. એપ્રિલ 24 કનિકા પાસેથી ચેક મળ્યો રૂપિયા 1 લાખ. ધંધામાં ચેક નામની મિલકત આવે છે. તેથી આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર રૂપિયા 1 લાખ. કનિકા વ્યક્તિનું ખાતું છે, લાભ આપનાર છે. તેથી આપનાર ખાતે જમા કરો એટલે કે કનિકા ખાતે રૂપિયા 1 લાખ જમા થશે. હવે મિત્રો એની આમનોંધ પસાર કરીશું. ગરિમાના ચોપડે આમનોંધો: તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર અને જમા. 2025 એપ્રિલ 1 બેંકમાં રોકડ જમા કરાવી રૂપિયા 40,000. બેંક ખાતે ઉધાર રૂપિયા 40,000, તે રોકડ ખાતે જમા રૂપિયા 40,000. બાબત જે બેંકમાં રોકડ જમા કરાવી તેની આમનોંધ. એપ્રિલ 2 ઓફિસના ઉપયોગ માટે બેંકમાંથી રોકડ ઉપાડી રૂપિયા 10,000. ધંધામાં રોકડ આવે છે. માટે રોકડ ખાતે ઉધાર રૂપિયા 10,000, તે બેંક ખાતે જમા રૂપિયા 10,000. બાબત જે ઓફિસના ઉપયોગ માટે બેંકમાંથી રોકડ ઉપાડી તેની આમનોંધ. એપ્રિલ 4 ચેક દ્વારા રૂપિયા 18,000ની મશીનરી ખરીદી અને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 2,000 થયો. પૂરી રકમનો ચેક આપ્યો. તેની નોંધ. એપ્રિલ 4 મશીનરી ખાતે ઉધાર. મશીનરી નામની મિલકત ધંધામાં આવે છે માટે ઉધાર અને ચેક આપ્યો છે એટલે ધંધામાંથી ચેક જાય છે. જાય તો જમા, તે બેંક ખાતે જમા રૂપિયા 20,000. બાબત જે ચેક દ્વારા યંત્ર ખરીદ્યું અને ગોઠવવાનો ખર્ચ ચૂકવ્યો તેની આમનોંધ. એપ્રિલ 5 યંત્ર ખરીદ્યું રૂપિયા 7,000 અને નૂર પેટે રૂપિયા 500 ચૂકવ્યા. અહીં યંત્ર ખરીદતા ચૂકવેલું નૂર એ મૂડી ખર્ચ ગણી અને યંત્રની કિંમતમાં ઉમેર્યું છે. ધંધામાં યંત્ર નામની મિલકત આવે છે માટે ઉધાર. યંત્ર ખાતે ઉધાર 7,500. ધંધામાંથી રોકડ જાય છે માટે જમા. રોકડ ખાતે જમા રૂપિયા 7,500. બાબત જે યંત્ર ખરીદ્યું અને નૂર ચૂકવ્યું તેની આમનોંધ.
એપ્રિલ 8, ટાટા મોટર્સ પાસેથી 90,000ની મોટર કાર ચેક દ્વારા ખરીદી અને સરકારી કર પેટે ₹10,000 રોકડા ચૂકવ્યા. અહીં ટાટા મોટર કાર પાસેથી ખરીદેલી મોટર કારની કિંમત 90,000 અને સરકારી કર એ પણ મૂડી ખર્ચ ગણી આ મોટર કારની કિંમતમાં ઉમેરવામાં આવશે. મોટર કાર ધંધામાં આવે છે માટે ઉધાર અને 90,000 ચેકથી ચૂકવાય છે અને સરકારી કર રોકડેથી ચૂકવાય છે. તેથી અનુક્રમે બેંક ખાતે અને રોકડ ખાતે જમા થશે. મોટર કાર ખાતે ઉધાર ₹1,00,000 તે બેંક ખાતે જમા 90,000 તે રોકડ ખાતે જમા 10,000. બાબત જે ટાટા મોટર્સ પાસેથી મોટર કાર ખરીદી અને રકમ ચેકથી ચૂકવી અને સરકારી કર રોકડમાં ચૂકવ્યો તેની આમ નોંધ. એપ્રિલ 11, ₹2,00,000નું ફર્નિચર ખરીદ્યું અને રકમ ચેકથી ચૂકવી. ફર્નિચરનું ગાડા ભાડું ₹12,000 અને મજૂરી ખર્ચ ₹4,000 રોકડેથી ચૂકવ્યા. મિત્રો, અહીં ગાડા ભાડું અને મજૂરી ખર્ચ બંને મૂડી ખર્ચ ગણી ફર્નિચરની કિંમતમાં ઉમેરતા ફર્નિચરની કુલ કિંમત ₹2,16,000. ફર્નિચર આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર થશે ₹2,16,000 અને જે રકમ ચેકથી ચૂકવી છે તે ધંધામાંથી જાય છે, તેથી બેંક ખાતે જમા ₹2,00,000 અને ખર્ચના રોકડા ચૂકવવામાં આવ્યા છે, તેથી રોકડ ખાતે જમા ₹16,000. બાબત જે ફર્નિચર ખરીદ્યું અને ગાડા ભાડું અને મજૂરી ચૂકવી તેની આમ નોંધ. એપ્રિલ 15, મકાનનું બાંધકામ કર્યું અને જમીન માટે ચેક દ્વારા ₹2,00,000 ચૂકવ્યા. સ્ટીલ માટે ₹30,000, ઈંટો માટે ₹10,000, સિમેન્ટ માટે ₹40,000, મજૂરી માટે ₹20,000 રોકડમાં ચૂકવ્યા. મિત્રો, એપ્રિલ 15ના રોજ મકાનની કિંમત ₹2,00,000 ચેકથી ચૂકવી છે અને તેની પાછળનો ખર્ચો ₹1,00,000 રોકડેથી ચૂકવેલો છે. આ ચૂકવેલો ખર્ચ એ મૂડી ખર્ચ ગણવામાં આવશે અને મકાનની કિંમતમાં ઉમેરવામાં આવશે. તેથી મકાનની કિંમત ₹2,00,000 વત્તા ₹1,00,000 બરાબર ₹3,00,000 થશે અને મકાન ધંધામાં મિલકત ઊભી થાય છે, આવે છે, માટે મકાન ખાતે ઉધાર ₹3,00,000, ચેકથી ચૂકવેલી રકમ આપણી પાસેથી જાય છે તે બેંક ખાતે જમા ₹2,00,000 અને જે રકમ રોકડેથી ચૂકવેલી છે તેમાં રોકડ આપણી પાસેથી જાય છે, રોકડ જાય તો જમા તે રોકડ ખાતે જમા ₹1,00,000. બાબત જે મકાનનું બાંધકામ કર્યું અને જમીન, સ્ટીલ, ઈંટો, સિમેન્ટ અને મજૂરી ચૂકવી તેની આમ નોંધ. એપ્રિલ 18, ફર્નિચર વેચ્યું ₹30,000. ફર્નિચર વેચવાથી ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર અને બદલામાં ફર્નિચર નામની મિલકત જાય છે, માટે જાય તો જમા. રોકડ ખાતે ઉધાર ₹30,000 તે ફર્નિચર ખાતે જમા ₹30,000. બાબત જે રોકડેથી ફર્નિચર વેચ્યું તેની આમ નોંધ. એપ્રિલ 20, પાયલને ₹12,000માં યંત્ર વેચ્યું. યંત્ર વેચવાથી ધંધામાંથી યંત્ર જાય છે અને પાયલ નામની વ્યક્તિ લાભ લેનાર છે. પાયલ ખાતે ઉધાર ₹12,000 તે યંત્ર ખાતે જમા ₹12,000. બાબત જે પાયલને યંત્ર વેચ્યું તેની આમ નોંધ. એપ્રિલ 22, કનિકાને મોટર કાર વેચી ₹1,00,000. કનિકાને મોટર કાર વેચવાથી ધંધામાંથી મોટર કાર જાય છે, માટે જાય તો જમા. કનિકા લાભ લેનાર છે, માટે કનિકા ખાતે ઉધાર. કનિકા ખાતે ઉધાર ₹1,00,000 તે મોટર કાર ખાતે જમા ₹1,00,000. બાબત જે કનિકાને મોટર કાર શાક પર વેચી તેની આમ નોંધ. એપ્રિલ 24, કનિકા પાસેથી ચેક મળ્યો ₹1,00,000. ધંધામાં ચેક નામની મિલકત આવે છે, તેથી આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર ₹1,00,000. કનિકા વ્યક્તિનું ખાતું છે, લાભ આપનાર છે, તેથી આપનાર ખાતે જમા કરો, એટલે કે કનિકા ખાતે ₹1,00,000 જમા થશે. મહત્વપૂર્ણ નોંધો. એપ્રિલ 4 અને 5ના રોજ યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹2,000 અને નૂર ₹500 જે મિલકતના ખર્ચમાં ઉમેરવામાં આવ્યા છે, કારણ કે તે મિલકતને કાર્યકારી સ્થિતિમાં લાવવા માટે થયેલા ખર્ચ છે. તેથી મિલકત ખરીદી તેમજ મિલકતને કાર્યકારી કરવાના ખર્ચને પણ મૂડી ખર્ચ ગણાય છે. તેથી મિલકતની પડતરમાં ઉમેરવામાં આવેલ છે. આને ઐતિહાસિક પડતરના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એપ્રિલ 8ના રોજ મોટરકારની ખરીદીનો સરકારી કર ₹10,000ને પણ મોટરકારની પડતરમાં ઉમેરવામાં આવશે, કારણ કે ફક્ત ખરીદી વખતે જ સરકારી કર ચૂકવવા પાત્ર છે. તેથી
ખરીદીનો ખર્ચ ગણાય. આ ખર્ચને મૂડી ખર્ચ ગણીને મિલકતની પડતરમાં ઉમેરવામાં આવેલ છે. એપ્રિલ 15 મકાનના બાંધકામ માટે સંબંધિત તમામ ખર્ચ જેમાં જમીન, સ્ટીલ, ઈંટો, સિમેન્ટ અને મજૂરીનો સમાવેશ થાય છે તેને મૂડીકૃત કરવામાં આવે છે અને મકાનના ખર્ચમાં ઉમેરવામાં આવે છે. આનું કારણ એ છે કે આ ખર્ચ મકાન બનાવવા માટે થયેલ છે. હવે પછીના ઉદાહરણમાં આપણે એવા વ્યવહારો જોઈએ જેમાં માલ મિલકતના ખાતા અને વ્યક્તિના ખાતા સંકળાયેલા હોય અને માલ મિલકતના ખાતા માટે આવે તો ઉધાર, જાય તો જમા એ નિયમ લાગુ પડે છે, જ્યારે વ્યક્તિના ખાતા માટે લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા એ નિયમ લાગુ પડે છે. ઉદાહરણ નંબર 2. તનુના ચોપડામાં નીચેના વ્યવહારોની આમનોંધ લખો. મે 2025 1. ધંધામાં ₹2,40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. મિત્રો, અહીં ધંધામાં રોકડ આવે છે. રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. આવે તો ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર થશે. ધંધાનો માલિક ધંધામાં નાણાંનું રોકાણ કરે છે એટલે તેને મૂડી ગણવામાં આવશે. વ્યક્તિનું ખાતું છે તેથી તે જમા કરવામાં આવશે. નંબર 2. માલની ખરીદી કરી ₹3400. ધંધામાં માલની ખરીદી કરવાથી ધંધામાં માલ નામની મિલકત આવશે અને બદલામાં ધંધામાંથી રોકડ જશે. માટે ખરીદ ખાતું ઉધાર થશે અને રોકડ ખાતું જમા થશે. 3. નિશા પાસેથી માલ ખરીદ્યો ₹40,000. આ શાકનો વ્યવહાર છે. નિશા પાસેથી માલ ખરીદવામાં આવે છે, માલ ધંધામાં આવે છે અને નિશા લાભ આપનાર છે. તેથી ખરીદ ખાતે ઉધાર તે નિશા ખાતે જમા 40,000 થશે. 4. નિશાને ચેકથી ચૂકવ્યા 30,000. નિશાને રકમ ચેકથી ચૂકવાય ત્યારે નિશા લાભ લેનાર છે અને નાણાં ચેકથી ચૂકવાય છે એટલે કે નિશા ખાતે ઉધાર અને ચેક ધંધામાંથી જાય છે તેથી બેંક ખાતે જમા થશે. 5. નેહા પાસેથી માલ ખરીદ્યો ₹1,40,000. નેહા આપનાર છે અને માલ ખરીદીએ એટલે ધંધામાં માલ નામની મિલકત આવે છે તેથી ખરીદ ખાતે ઉધાર થશે અને નેહા ખાતે જમા થશે. 6. નેહાને માલ પરત કર્યો ₹20,000. નેહા પાસેથી માલ ખરીદ્યો હતો. હવે તે માલ પરત કરવામાં આવે છે એટલે કે ખરીદ પરત ગણવામાં આવશે એટલે નેહા લાભ લેનાર બનશે. નેહા ખાતે ઉધાર થશે વ્યક્તિના નિયમ પ્રમાણે અને ખરીદ પરત માલ મિલકતનું ખાતું છે. આપણી પાસેથી ખરીદેલો માલ જશે માટે જમા કરવામાં આવશે. 7. નેહાને ચેકથી ચૂકવ્યા ₹1,20,000. નેહાને ચેકથી ચૂકવવામાં આવે ત્યારે નેહા લાભ લેનાર બને છે અને આપણી પાસેથી ચેક જાય છે તેથી માલ મિલકતના નિયમ પ્રમાણે બેંક ખાતે જમા થશે. 8. જાનુને માલ વેચ્યો ₹25,000. જાનુને માલ વેચવામાં આવે ત્યારે માલ ધંધામાંથી જાય છે અને જાનુ લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર એટલે કે જાનુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા થશે. 9. જાનુએ માલ પરત કર્યો ₹2,000. અગાઉના વ્યવહારમાં જાનુને માલ વેચવામાં આવ્યો હતો. આ વેચેલ માલ પૈકી ₹2,000નો માલ પરત આવે છે તેથી આવે તો ઉધાર એટલે કે વેચાણ પરત ખાતે ઉધાર અને જાનુ આપનાર છે એટલે વ્યક્તિના નિયમ પ્રમાણે આપનાર ખાતે જમા એટલે કે જાનુ ખાતે જમા થશે. 10. જાનુ પાસેથી મળ્યા 23,000. જાનુ પાસેથી રકમ મળે ત્યારે ધંધામાં રોકડ આવે છે. માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ આવે તો ઉધાર. જાનુ વ્યક્તિનું ખાતું છે તે લાભ આપનાર છે માટે જાનુ ખાતે રકમ જમા થશે. 11. કેશવ પાસેથી ઉછીના લીધા ₹40,000. નાણાં ઉછીના લેવામાં આવે ત્યારે ધંધામાં રોકડ આવે છે. રોકડ ખાતાનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા જે માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ છે તે રોકડ સાથે સંકળાયેલો છે માટે રોકડ ખાતે રકમ ઉધાર થશે. કેશવ નાણાં ધીરનાર છે માટે કેશવની લોન ખાતે જમા થશે. 12. બેંક પાસેથી લોન લીધી ₹4,00,000. બેંક પાસેથી લોન લેવામાં આવે ત્યારે ધંધામાં રોકડ આવશે એટલે કે રોકડ ખાતું અથવા બેંક ખાતું ઉધાર થશે અને બેંક આપનાર છે તેથી બેંકની લોનનું ખાતું જમા થશે. 13 તારીખ કમલ મોટર્સ પાસેથી મોટર કાર ખરીદી ₹50,000. ધંધામાં મોટર કાર નામની મિલકત આવે છે. આવે તો ઉધાર. 50,000 મોટર કાર ખાતે ઉધાર થશે. કમલ મોટર્સ આપનાર છે માટે વ્યક્તિના ખાતાના નિયમ પ્રમાણે આપનાર ખાતે જમા થશે. 14. કમલ મોટર્સની લખેલી દેવી હુંડી સ્વીકારી ₹50,000. દેવી હુંડી એ સ્વીકારવામાં આવેલી છે અને લખનાર કમલ મોટર્સ છે માટે કમલ મોટર્સ ખાતે ઉધાર થશે
અને દેવી હુંડી ખાતે જમા થશે. પણ મિત્રો અહીં ફરી એક વાત સમજી લઈએ. કમલ મોટર્સની લખેલી દેવી હુંડી હોય અને જો આપણે સ્વીકારી હોય તો આપણા માટે એ દેવી હુંડી બનશે. 15. નેહા પાસેથી ફર્નિચર ખરીદી ₹50,000 અને રકમ રોકડેથી ચૂકવી. ફર્નિચર નામની મિલકત આવે છે, બદલામાં રોકડ જાય છે. ફર્નિચર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તારીખ 16. બેંક લોન ₹40,000 ચેકથી ચૂકવી. ચેકથી ચૂકવવાથી આપણી પાસેથી ચેક નામની મિલકત જાય છે, તેથી બેંક ખાતે જમા થશે અને બેંક લોન ખાતે ઉધાર થશે, કારણ કે બેંક લાભ લેનાર છે. 17. કેશવને લોનની ચૂકવણી માટે ₹60,000 ચૂકવ્યા. રકમ ચૂકવવામાં આવે ત્યારે એક અસર રોકડ જાય છે માટે જમા અને કેશવની લોન ખાતે ઉધાર થશે, કારણ કે કેશવ લાભ લેનાર છે. 25. કમલ મોટર્સની સ્વીકારેલી દેવી હુંડીના ચૂકવ્યા ₹50,000. જ્યારે રકમ ચૂકવવામાં આવે ત્યારે ધંધામાંથી રોકડ જાય છે અને બદલામાં દેવી હુંડી આપણી પાસે પાછી આવે છે. દેવી હુંડી ખાતે ઉધાર થશે, રોકડ ખાતે જમા થશે. હવે આપણે તનુના ચોપડે આ વ્યવહારોને આમનોંધ સ્વરૂપે જોઈશું. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર અને જમા. મે 2025. તારીખ 1. ધંધામાં ₹2,40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રોકડ ખાતે ઉધાર ₹2,40,000, તે મૂડી ખાતે જમા ₹2,40,000. બાબત જે ધંધામાં રોકડા લાવી ધંધો શરૂ કર્યો તેના. મે 2. માલની ખરીદી કરી ₹3400. ખરીદ ખાતે ઉધાર ₹3,400, તે રોકડ ખાતે જમા ₹3,400. બાબત જે માલ રોકડેથી ખરીદ્યો તેના. મે 3. નિશા પાસેથી માલ ખરીદ્યો ₹40,000. ખરીદ ખાતે ઉધાર ₹40,000, તે નિશા ખાતે જમા ₹40,000. બાબત જે નિશા પાસેથી માલ ખરીદ્યો તેના. મે 4. નિશાને ચેકથી ચૂકવ્યા ₹30,000. નિશા ખાતે ઉધાર ₹30,000, તે બેંક ખાતે જમા ₹30,000. બાબત જે નિશાને ચેકથી ચૂકવ્યા તેના. તારીખ 5. નેહા પાસેથી માલ ખરીદ્યો ₹1,40,000. ખરીદ ખાતે ઉધાર ₹1,40,000, તે નેહા ખાતે જમા ₹1,40,000. બાબત જે નેહા પાસેથી શાક પર માલ ખરીદ્યો તેના. તારીખ 6. નેહાને માલ પરત કર્યો ₹20,000. નેહા ખાતે ઉધાર ₹20,000, તે ખરીદ પરત ખાતે જમા ₹20,000. બાબત જે નેહાને માલ પરત કર્યો તેના. મે 7. નેહાને ચેકથી ચૂકવ્યા ₹1,20,000. નેહા ખાતે ઉધાર ₹1,20,000, તે બેંક ખાતે જમા ₹1,20,000. બાબત જે નેહાને ચેકથી ચૂકવ્યા તેના. મે 8. જાનુને માલ વેચ્યો ₹25,000. જાનુ ખાતે ઉધાર ₹25,000, તે વેચાણ ખાતે જમા ₹25,000. બાબત જે જાનુને શાક પર માલ વેચ્યો તેના. મે 9. જાનુએ માલ પરત કર્યો ₹2,000. વેચાણ પરત ખાતે ઉધાર ₹2,000, તે જાનુ ખાતે જમા ₹2,000. બાબત જે જાનુએ માલ પરત કર્યો તેના. મે 10. જાનુ પાસેથી મળ્યા ₹23,000. રોકડ ખાતે ઉધાર ₹23,000, તે જાનુ ખાતે જમા ₹23,000. બાબત જે જાનુ પાસેથી રોકડ મળી તેના. મે 11. કેશવ પાસેથી ઉછીના લીધા ₹40,000. રોકડ ખાતે ઉધાર ₹40,000, તે કેશવની લોન ખાતે જમા ₹40,000. બાબત જે કેશવ પાસેથી લોન લીધી તેના. મે 12. બેંક પાસેથી લોન લીધી ₹4,00,000. બેંક ખાતે ઉધાર ₹4,00,000, તે બેંક લોન ખાતે જમા ₹4,00,000. બાબત જે બેંક પાસેથી લોન લીધી તેના. મે 13. કમલ પાસેથી મોટરકાર ખરીદી ₹50,000. મોટરકાર ખાતે ઉધાર ₹50,000, તે કમલ મોટર્સ ખાતે જમા ₹50,000. બાબત જે કમલ મોટર્સ પાસેથી મોટરકાર ખરીદી તેના. મે 14. કમલ મોટર્સની લખેલી દેવી હુંડી સ્વીકારી ₹50,000. કમલ મોટર્સ ખાતે ઉધાર ₹50,000, તે દેવી હુંડી ખાતે જમા ₹50,000. બાબત જે કમલ મોટર્સની લખેલી દેવી હુંડી સ્વીકારી તેના. મે 15. નેહા પાસેથી ફર્નિચર ખરીદ્યું ₹50,000 અને રકમ રોકડેથી ચૂકવી. ફર્નિચર ખાતે ઉધાર ₹50,000, તે રોકડ ખાતે જમા ₹50,000. બાબત જે નેહા પાસેથી ફર્નિચર રોકડેથી ખરીદ્યું તેના. મે 16. બેંક લોન ₹40,000 ચેકથી ચૂકવી. બેંક લોન ખાતે ઉધાર ₹40,000, તે બેંક ખાતે જમા ₹40,000. બાબત જે બેંક લોન ચેકથી ચૂકવી તેના. મે 17. કેશવને લોનની ચૂકવણી માટે ₹60,000 ચૂકવ્યા. કેશવની લોન ખાતે ઉધાર ₹60,000,
તે રોકડ ખાતે જમા બાબત જે કેશવની લોન રોકડેથી ચૂકવી તેના. મે 25 કમલ મોટર્સની સ્વીકારેલી દેવી હુંડીના ચૂકવ્યા 50,000. દેવી હુંડી ખાતે ઉધાર 50,000 તે બેંક ખાતે જમા 50,000 બાબત જે દેવી હુંડીની રકમ પાક્યા તારીખે ચૂકવી તેના. હવે આપણે વ્યવહારોમાં ઉપજ ખર્ચ ખાતા અને માલ મિલકતના ખાતા સંકળાયેલ હોય તેવા વ્યવહારોનું ઉદાહરણ જોઈએ. ઉપજ ખર્ચ ખાતા માટે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને ઉપજ કે આવક ખાતે જમા. જ્યારે માલ મિલકત માટે આવે તે ઉધાર, જાય તે જમા એ નિયમ લાગુ પડે છે. ઉદાહરણ નંબર 3. આપેલ વ્યવહારો ગૌરવની આમ નોંધમાં લખો. જૂન 2025 તારીખ 1 પગાર ₹5,000 ચૂકવ્યો. અહીં પગાર એ ઉપજ ખર્ચનું ખાતું છે અને ધંધામાંથી રોકડ જાય છે જે માલ મિલકતનું ખાતું છે, એટલે પગાર ખાતે રકમ ઉધાર થશે, રોકડ ખાતે રકમ જમા થશે. 2. કમિશન ₹2,000 મળ્યું. રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતે 2,000 ઉધાર થશે. કમિશન ઉપજ ખર્ચનું ખાતું છે, ઉપજ કે આવક જમા કરો માટે કમિશન ખાતે ₹2,000 જમા થશે. 3. ભાડું ₹7,000 મળ્યું. ભાડું મળે છે તેથી ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર, એટલે કે રોકડ ખાતે ઉધાર 3,000. ભાડું ઉપજ ખર્ચ ખાતું છે, ધંધામાં ઉપજ છે માટે ભાડા ખાતે રકમ જમા થશે. તારીખ 4. બેંકમાં લોન પરનું વ્યાજ ₹12,000 ચૂકવ્યું. લોન પરનું વ્યાજ એ ઉપજ ખર્ચ ખાતું છે. ખર્ચ કે નુકસાન ઉધારો આ નિયમ હેઠળ લોન પરનું વ્યાજ ઉધાર થશે અને ધંધામાંથી રોકડ જશે માટે જમા થશે. 5 તારીખ પગાર ₹4,000, ભાડું ₹6,000, વીમા પ્રીમિયમના ₹5,000 ચૂકવ્યા. આ ત્રણે ખર્ચાઓ એ ઉપજ ખર્ચ ખાતા સાથે સંકળાયેલા છે. ત્રણેય ખર્ચ છે માટે ઉધાર થશે, બદલામાં રોકડ જાય છે માટે જમા થશે. એટલે પગાર ખાતે ઉધાર, ભાડા ખાતે ઉધાર, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર અને રકમનો સરવાળો રોકડ ખાતે ₹15,000 જમા થશે. તારીખ 6. મકાન માલિક શિવમને ચેકથી ભાડું ₹12,000 ચૂકવ્યું. ભાડા ખાતે ઉધાર 12,000 અને ચેકથી રકમ ચૂકવવામાં આવે ત્યારે બેંક ખાતે જમા થશે. 7. બેંક દ્વારા કમિશન ₹200 ચાર્જ કરવામાં આવ્યું. કમિશન એ આપણા માટે ખર્ચ છે, તેથી તે ઉધારવામાં આવશે અને બેંક ખાતે જમા કરવામાં આવશે. 8. વીમા પ્રીમિયમ ₹10,000 ચેકથી ચૂકવ્યું. વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે. ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર થશે અને આપણી પાસેથી ચેક જાય છે માટે જાય તો જમા, બેંક ખાતે જમા થશે. 9. જાવક માલ ગાડા ભાડું ₹2,000 ચૂકવ્યું. જાવક માલ ગાડા ભાડું ઉપજ ખર્ચનું ખાતું છે. ખર્ચ છે માટે ઉધાર થશે. ધંધામાંથી રોકડ જાય છે માટે 2,000 રોકડ ખાતે જમા થશે. તારીખ 10. બેંક પાસેથી વ્યાજ મળ્યું ₹400. વ્યાજ મળે ત્યારે આપણી ઉપજ થશે. ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ઉપજ એ જમા થશે, એટલે કે વ્યાજ ખાતે જમા થશે અને બેંક ખાતે ઉધાર થશે. હવે આપણે ગૌરવના ચોપડે આમ નોંધ લખીશું. આમ નોંધો. જૂન 2025 તારીખ 1 પગાર ચૂકવ્યો ₹5,000. પગાર ખાતે ઉધાર 5,000 તે રોકડ ખાતે જમા 5,000 બાબત જે પગાર ચૂકવ્યો તેના. જૂન 2 કમિશન મળ્યું ₹2,000. રોકડ ખાતે ઉધાર 2,000 તે કમિશન ખાતે જમા 2,000 બાબત જે કમિશન મળ્યું તેના. જૂન 3 ભાડું મળ્યું ₹7,000. રોકડ ખાતે ઉધાર 7,000 તે મળેલ ભાડા ખાતે જમા 7,000 બાબત જે ભાડું મળ્યું તેના. જૂન 4 બેંકમાં લોન પરનું વ્યાજ ₹12,000 ચૂકવ્યું. લોન પર વ્યાજ ખાતે ઉધાર 12,000 તે બેંક ખાતે જમા બાબત જે બેંક લોન પર વ્યાજ ચૂકવ્યું તેના. જૂન 5 પગાર ₹4,000, ભાડું ₹6,000, વીમા પ્રીમિયમ ₹5,000 ચૂકવ્યા. પગાર ખાતે ઉધાર 4,000, ભાડા ખાતે ઉધાર 6,000, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 5,000 તે રોકડ ખાતે જમા 15,000 બાબત જે પગાર, ભાડું અને વીમા પ્રીમિયમ ચૂકવ્યું તેના. જૂન 6 મકાન માલિક શિવમને ચેકથી ભાડું ₹12,000 ચૂકવ્યું. ભાડા ખાતે ઉધાર 12,000 તે બેંક ખાતે જમા 12,000 બાબત જે શિવમને ચેકથી ભાડું ચૂકવ્યું તેના. મિત્રો યાદ રાખજો, અહીં જો ભાડાને ધંધાનો ખર્ચ ગણવામાં આવે તો ભાડા ખાતે ઉધાર થશે
અને અંગત મકાનનું ભાડું ચૂકવવામાં આવ્યું હોય તો ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા થશે. જૂન 7, બેંક દ્વારા કમિશન ₹200 ચાર્જ કરવામાં આવ્યું. બેંક કમિશન ખાતે ઉધાર 200 તે બેંક ખાતે જમા ₹200 બાબત જે બેંક કમિશન ચાર્જ થયું તેના. જૂન 8, વીમા પ્રીમિયમ ₹10,000 ચેકથી ચૂકવ્યો. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 10,000 તે બેંક ખાતે જમા 10,000 બાબત જે વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. જૂન 9, જાવકમાલ ગાડા ભાડાના ₹2,000 ચૂકવ્યા. જાવકમાલ ગાડા ભાડા ખાતે ઉધાર 2,000 તે રોકડ ખાતે જમા બાબત જે જાવકમાલ ગાડા ભાડું ચૂકવ્યું તેના. જૂન 10, બેંક પાસેથી વ્યાજ મળ્યું ₹400. બેંક ખાતે ઉધાર 400 તે વ્યાજ ખાતે જમા 400 બાબત જે બેંક પાસેથી વ્યાજ મળ્યું તેના. હવે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ સંબંધિત વ્યવહારોની આમનોંધ જોઈએ. અહીં અગત્યની બાબત એ છે કે પહેલાં રોકડ કે ઉધાર વ્યવહાર વખતે વેપારી વટાવ બાદ કરવામાં આવે છે. ત્યારબાદ જો રોકડ કે ચેક તાત્કાલિક કે રોકડ વટાવની શરત અનુસાર મુદતની અંદર રોકડ કે ચેકથી ચૂકવણી કરવામાં આવે ત્યારે જ રોકડ વટાવ આપવામાં આવે છે. રોકડ વટાવની ગણતરી વેપારી વટાવ બાદ કર્યા બાદ વ્યવહારની ખરીદ કિંમત કે વેચાણ કિંમત પર કરવામાં આવે છે. આપ સૌ જાણો છો કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, પરંતુ રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. રોકડ મેળવનાર વટાવ આપે છે, તેથી રોકડ મેળવનાર વટાવ ખાતે ઉધાર કરશે, જ્યારે રોકડ ચૂકવનારને વટાવ મળે છે, તેથી રોકડ ચૂકવનાર વટાવ ખાતે જમા કરશે. ઉદાહરણ નંબર 4, પ્રિયંકાના ચોપડે આમ નોંધ લખો. જુલાઈ 2025. જુલાઈ 1, સ્થાન પાસેથી ₹30,000ની કિંમતના માલની 10% વેપારી વટાવે ખરીદી કરી. મિત્રો, અહીં વેપારી વટાવ બાદ કરવામાં આવશે. 30,000માંથી 10% વેપારી વટાવ બાદ કરતાં ₹3,000 બાદ થશે, તેથી ₹27,000ની નોંધ થશે. ખરીદ ખાતે રકમ ઉધાર થશે, કારણ કે ખરીદવાથી ધંધામાં માલ આવે છે અને આ માલ સ્થાન આપનાર છે, વ્યક્તિનું ખાતું છે, આપનાર ખાતે જમા થશે. બીજી તારીખ, ₹50,000ની કિંમતના માલની 20% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદી કરી. મિત્રો, ₹50,000ની કિંમતમાંથી પહેલાં 20% લેખે ₹10,000 વેપારી વટાવ બાદ કરવામાં આવશે. ત્યારબાદ તેના ઉપર 10% રોકડ વટાવ ગણવામાં આવશે. એટલે કે 50,000માંથી 10,000 બાદ કરતાં 40,000 આવશે અને એના 10% લેખે ₹4,000 રોકડ વટાવ બાદ કરતાં ₹36,000ની નોંધ થશે. અહીં ખરીદવામાં આવે છે એટલે ખરીદ ખાતે રકમ ઉધાર થશે અને રોકડ ધંધામાં જાય તો રોકડ ખાતે જમા કરવામાં આવશે અને વટાવ ખાતે પણ રકમ જમા કરવામાં આવશે. એટલે કે 40,000 ખરીદ ખાતે ઉધાર થશે, 36,000 રોકડ ખાતે જમા થશે અને 4,000 વટાવ ખાતે જમા થશે. 3, ₹10,000ની પડતર કિંમતનો માલ 40% નફો ઉમેરી માલ 5% વેપારી વટાવે વેચ્યો. અહીં 10,000ની કિંમતમાં 40% નફો પહેલાં ઉમેરવામાં આવશે, એટલે કે ₹4,000 નફો ઉમેરતા કુલ કિંમત 10,000 વત્તા 4,000 બરાબર 14,000 થશે. આ રકમમાંથી 5% વેપારી વટાવ એટલે કે ₹700 બાદ કરતાં ₹13,300ની નોંધ કરવામાં આવશે. તારીખ 4, ₹25,000નો માલ 10% વેપારી વટાવે અને 4% રોકડ વટાવે વેચ્યો. ₹25,000માંથી 10% વેપારી વટાવ બાદ કરતાં ₹22,500 આવશે, એટલે કે ₹2,500 વેપારી વટાવ બાદ કરવામાં આવ્યો અને આ વેચાણ થાય છે, એટલે કે આ રકમ વેચાણ ખાતે જમા થશે અને આમાંથી રોકડ વટાવ બાદ કરીશું, એટલે કે રોકડ ખાતે રકમ ઉધાર થશે, વટાવ ખાતે રકમ ઉધાર થશે અને વેચાણ ખાતે રકમ 22,500 જમા થશે. 5, ₹20,000ની પડતર કિંમતના માલ પર 25% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો. ચોખ્ખી રકમનો ચેક મળ્યો. 20,000ની પડતર કિંમતના માલ ઉપર 25% નફો એટલે કે ₹5,000 ચડાવતા માલની કિંમત ₹25,000 થશે. તેના ઉપર 10% વેપારી વટાવ એટલે કે ₹2,500 બાદ કરતાં 22,500માં માલની વેચાણ કિંમત થશે અને ચોખ્ખી રકમ ચેકથી મળે છે, એટલે કે બેંક ખાતે ઉધાર થશે અને વેચાણ ખાતે જમા થશે. હવે પ્રિયંકાના ચોપડે આ વ્યવહારોને આમનોંધ સ્વરૂપે જોઈએ. આમનોંધ.
જુલાઈ 2025 એક સ્થાન પાસેથી ₹30,000ની કિંમતના માલની 10% વેપારી વટાવે ખરીદી કરી. તેની આમ નોંધ ખરીદ ખાતે ઉધાર ₹27,000, તે સ્થાન ખાતે જમા ₹27,000. બાબત જે સ્થાન પાસેથી 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના અહીં ₹30,000નો માલ છે, તેમાંથી 10% વેપારી વટાવ લેખે ₹3,000 બાદ કરતાં ખરીદ કિંમત ₹27,000 આવશે. તારીખ 2 જુલાઈ ₹50,000ની કિંમતના માલની 20% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદી કરી. અહીં 50,000માંથી 20% વેપારી વટાવ 10,000 બાદ કરતાં ₹40,000નો માલ થશે અને તેની રકમ રોકડેથી ચૂકવાય છે, તેથી રોકડ વટાવ 10% લેખે ₹4,000 થશે. તેની નોંધ ખરીદ ખાતે ઉધાર ₹40,000, તે રોકડ ખાતે જમા 36,000, તે વટાવ ખાતે જમા 4,000. બાબત જે 20% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ ખરીદ્યો તેના નોંધ ₹50,000ની કિંમતમાં વેપારી વટાવ 20% લેખે ₹10,000 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹40,000 આવશે. આ ખરીદ કિંમત ગણાશે. તેમાંથી 10% લેખે રોકડ વટાવ ₹4,000 બાદ કરતાં ચૂકવેલી રોકડ ₹36,000 ગણાશે. જુલાઈ 3 ₹10,000ની પડતર કિંમતનો માલ 40% નફો ઉમેરી માલ 5% વેપારી વટાવે વેચ્યો. અહીં 10,000ની કિંમતમાં 40% લેખે નફો એટલે કે ₹4,000 ઉમેરતા માલની કિંમત ₹14,000 થશે. તેમાંથી 5% વેપારી વટાવ એટલે કે ₹700 બાદ કરતાં માલની વેચાણ કિંમત ₹13,300 આવશે, જેની નોંધ રોકડ ખાતે ઉધાર 13,300, તે વેચાણ ખાતે જમા 13,300 થશે. તારીખ 4 જુલાઈ ₹25,000નો માલ 10% વેપારી વટાવે અને 4% રોકડ વટાવે વેચ્યો. અહીં ₹25,000નો માલ છે, તેને 10% વેપારી વટાવ એટલે કે ₹2,500 બાદ કરતાં તેની વેચાણ કિંમત ₹22,500 આવશે. તેમાંથી 4% રોકડ વટાવ એટલે કે ₹900 બાદ કરતાં આપણી પાસે મળેલી રોકડ ₹21,600 આવશે. તો તેની નોંધ નીચે પ્રમાણે થશે. રોકડ ખાતે ઉધાર 21,600, વટાવ ખાતે ઉધાર 900, તે વેચાણ ખાતે જમા 22,500. જુલાઈ 5 ₹20,000ની પડતર કિંમતનો માલ 25% નફો ચઢાવી 10% વેપારી વટાવે વેચ્યો. ચોખ્ખી રકમનો ચેક મળ્યો. મિત્રો, અહીં ₹20,000ની કિંમતનો માલ છે, તેમાં 25% નફો એટલે કે ₹5,000 ઉમેરતા માલની કિંમત ₹25,000 થશે. તેના પર 10% વેપારી વટાવ એટલે કે ₹2,500 બાદ કરતાં માલની વેચાણ કિંમત 22,500 ગણવામાં આવશે અને આ રકમ ચેકથી મળેલી છે, તેથી બેંક ખાતે ઉધાર 22,500, તે વેચાણ ખાતે જમા 22,500. મિત્રો, આ સાથે આ મોડ્યુલની ચર્ચા આપણે પૂરી કરી. આ મોડ્યુલમાં આપણે વિવિધ પ્રકારની આમનોંધોની ચર્ચા કરી. હું આશા રાખું છું કે ઉધાર જમાના નિયમોને આધારે આમનોંધ કેવી રીતે કરવી તેની આપને સમજ પડી ગઈ હશે. આવતા મોડ્યુલમાં આપણે આમનોંધ પરથી ખાતાવહી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીશું. મિત્રો, અત્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે કરેલ ચર્ચાની પ્રેક્ટિસ ચાલુ રાખશો